હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં જુગાર પર એલસીબીનો દરોડો. બંધ મકાનમાંથી જુગાર રમતા 8 ઈસમો ઝડપાયા. 11 લાખથી વધારેનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. રૂપાલ ગામ નજીક રહેણાંક બંધ મકાનમાં ચાલતો હતો જુગાર. પત્તા વડે હારજીતનો જુગાર રમતા આરોપીઓ ઝડપાયા. સાબરકાંઠા એલસીબીની સફળ કાર્યવાહી. આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ શરૂ. સ્ટાર્ટ કરજો તમે. ઓકે આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાની ટીમને બાતમી હકીકત હતી કે ગાંભોઈ પોલીસ સ્ટેશનના રૂપાલ ગામે એક બંધ મકાનમાં જુગાર રમાઈ રહેલ છે. જે બાતમી હકીકત આધારે પીઆઈ શ્રી ડીસી સાકરિયા, પીએસઆઈ આરજે જાડેજા અને અન્ય ટીમ મેમ્બર દ્વારા ત્યાં આગળ કોર્ડન કરી રેડ કરવામાં આવેલ, જેમાં જુગારની સફળતાપૂર્વક રેડ કરવામાં આવેલ છે. જેમાં 8 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. જે પૈકી જીતેન્દ્રભાઈ જયંતિભાઈ ઓડ કે જે મુખ્ય આરોપી જુગાર રમાડનાર છે, એ સિવાય અન્ય 7 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. કુલ રકમ 40,410 રોકડ, એ ઉપરાંત 3 મોબાઈલ, 4 4 વ્હીલર મળીને કુલ 11,45,410ના મુદ્દામાલને જપ્તે કરવામાં આવેલ છે. અને અગાઉની તપાસ હાલમાં ચાલુ છે. કઈ જગ્યાએ રમાતો હતો? રૂપાલ ગામમાં એક બંધ મકાન હતું ત્યાં આગળ. અને કેટલા હાલમાં તપાસ ચાલુમાં છે, એટલે એના વિશે તપાસમાં ખબર પડશે.